સાતમા દિવસે પણ તીવ્ર ઠંડી યથાવત 7.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું। નર્મદામાં 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં 9.3 ડિગ્રી, જામનગરમાં 9.6 ડિગ્રી, અમરેલીમાં 9.8 ડિગ્રી, થરાદમાં 9.9 ડિગ્રી તાપમાન રહ્યું। રાધનપુરની વાત કરીએ 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ખંભાતમાં 10.2 ડિગ્રી આંકડો રહ્યો। પોરબંદરમાં 10.5 ડિગ્રી, ભાવનગરમાં 10.6 ડિગ્રી, ભુજમાં 10.6 ડિગ્રી, દાહોદમાં 10.8 ડિગ્રી, અંબાજી મંદિરમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, અમદાવાદમાં 14.8 ડિગ્રી કાતિલ ઠંડીથી રાતના કોઈ જ એંધાણ નથી। કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પણ ઠંડી વધી શકે છે। કાતિલ ઠંડી સાથે કરા પડવાની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી। ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડી પડશે। ઉત્તરાયણ બાદ કરા સાથે તોફાન આવી શકે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે। જાન્યુઆરીમાં ગાત્રો થીજાવતી ઠંડી પડશે। ડિસેમ્બરના અંતથી જ કાતિલ ઠંડીનો જોર શરૂ થશે। ડિસેમ્બર અંતમાં બંગાળ સાગરમાં સિસ્ટમ બનશે। 14 થી 30 જાન્યુઆરી સુધી ડબલ ઋતુનો અહેસાસ થશે। જાન્યુઆરી માસમાં જોવા જઈએ તો પશ્ચિમી વિક્ષોભ જે છે એ તારીખ 26 ડિસેમ્બર પછી મજબૂત આવશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે। સફેદ ચાદર રહી જશે અને જાન્યુઆરી માસમાં ગાત્રો થીજાવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। ઠંડી પડવાની શક્યતા ડિસેમ્બરના એન્ડ સુધી થશે, પરંતુ ડિસેમ્બરના એન્ડમાં પણ એક લગભગ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે। પરંતુ જાન્યુઆરીમાં કડકડતી ઠંડીમાં લગભગ શરૂઆતમાં કંઈક વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે વિભુ કે લગભગ મકર સંક્રાંતિથી તે બાદ મોટા પલટા આવશે। કેટલાક ભાગમાં પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો, કરા સાથે વરસાદ, આ બધું લગભગ દેશ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં મકર સંક્રાંતિ બાદથી 6 જાન્યુઆરીના અંત સુધીમાં દેખાશે વિભુ। સત્તાધારના સંત અને રાજકીય અગ્રણીઓનું સમર્થન। મહંત વિજય બાપુને રાજકીય અગ્રણીઓનું સમર્થન મળ્યું છે। કોંગ્રેસ નેતા અને ભાજપના નેતાઓ સમર્થનમાં આવ્યા। પૂર્વ એમએલએ લલિત વસોયા સમર્થનમાં આવ્યા। રાજકોટ ભાજપ અગ્રણી અશોક ડાંગર પહોંચ્યા હતા સત્તાધાર, ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું વિઘ્ન સંતોષીને તેમનો જવાબ મળશે। સંસ્થાને બદનામ કરવામાં આવે છે। બ્રહ્મકાલીન જગદીશ ભગત બાદ અનેક સાધુ સંતોની હાજરીમાં વિજય બાપુની ચાદર વિધિ કરવામાં આવી હતી। મહત્વનું છે કે ગઈકાલે અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો। મહંત વિજય બાપુ પર પાયા વિહોણા અને કોઈ પણ પુરાવા વગરના ખોટા આરોપો મુકાયા હોવાની વાત કરી હતી। અમુક વિઘ્ન સંતોષી લોકો આ સંસ્થાની ઇજ્જત અને આબરૂ ઉપર જે પ્રહાર કરી રહ્યા છે એ ખેદજનક પ્રહાર છે। સનાતન ધર્મની વાત લઈને નીકળેલા ઠેકેદારો એ આ સંસ્થાને બદનામ કરતા લોકોની સામે લડાઈ કરવી જોઈએ, બોલવું જોઈએ, પરંતુ કોઈ કારણોસર આ વિવાદથી દૂર રહી અને વિવાદ ચગે એના માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એ ખેદજનક પ્રયત્નો છે। સમાચાર મોરબીથી વધુ એક બોગસ ડોક્ટરનો પર્દાફાશ થયો છે। ડિગ્રી વગર લોકોની સારવાર કરતો હતો। પોલીસે એલોપેથી દવાઓ પણ કબજે કરી। પોલીસે ડોક્ટર સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। મોરબીમાં વધુ એક ઝોલાછાપ ડોક્ટર જેની પર સકંજો કસાયો છે। વગર ડિગ્રીએ તે દવાઓ આપીને અને દર્દીઓના જીવ સાથે સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો। ભરૂચમાં મુલદ ટોલ પ્લાઝા પર ચક્કાજામ। ટોલ પ્લાઝા પર ખાનગી વાહનોએ ચક્કાજામ કર્યો। સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલતા હોવાની ફરિયાદ। વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર લાંબી કતારો લગાવી। ભરૂચ નર્મદા નદી પર 2017માં બ્રિજના લગભગ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી। તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો। આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી।
પરંતુ આ લેનમાં પણ ફાસ્ટેગ લગાવી દેતા આ લેનમાંથી પસાર થતા વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. મુલદ ટોલ પ્લાઝા પર પોતાની લક્ઝરી વાહનો લગાવી દેતા તેમની પાછળ વાહનોની લાઈનો લાગી જતા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ પણ દોડતા થયા છે. 30 રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવે છે અને અહીં જે બીજી પસાર થતી આપણે સ્થાનિક જનતા છે એને પારાવાર અહીં ટ્રાફિક જામનો ભોગ બનવો પડતો હોય છે. અહીં આ ફક્ત અને ફક્ત એક જ બ્રિજ જે છે જે ભરૂચના રહેવાસીઓએ નર્મદા મૈયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે. હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બને હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે એ અહીં એક જાણવા વાળી વસ્તુ છે. ઉધનામાં ફાઇનાન્સર પર હત્યાના ઈરાદે કરાયેલા ફાયરિંગ કેસમાં ઉધના પોલીસે બંને આરોપીઓને નેપાળ અને બિહાર બોર્ડર પરથી ઝડપી લીધા. ઉધનામાં આરાધ્ય કોર્પોરેશન નામની ઓફિસ પર આરોપીઓએ અન્ય સાગરીતો સાથે મળી ફાયરિંગ કર્યું. 28મી નવેમ્બરના રોજ બનેલી ઘટનામાં મુખ્ય આરોપી ગુરમુખ ઉર્ફે ગુરુ અને શુભમ ઉર્ફે માફિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે પોલીસ દ્વારા ચુસ્ત અમલવારી કરવામાં આવી રહી છે. જે તે સમયે ફાયરિંગનો બનાવ બનેલો એ સમયે ખરેખર કોણ આરોપી છે, કેમ ફાયરિંગ કર્યું છે અને શું અદાવત છે એ પોલીસને એકદમ બ્લાઇન્ડ કેસ હતો. પોલીસે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું અને બાદમાં ગુરુમુખસિંહ અને શુભમ ઉર્ફે કાલિયા મુખ્ય આરોપી છે એવું પોલીસને તપાસ દરમિયાન જણાઈ આવેલું. બંને આરોપીઓ નેપાળ બોર્ડર સુધી નેપાળ જવાની ફિરાકમાં હતા અને હ્યુમન સોર્સ ને ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસે પકડી પાડેલા છે. બેફામ રફતાર પર આખરે બ્રેક ક્યારે? સુરતના પાલ આરટીઓ નજીક અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. હોસ્પિટલ સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો. અકસ્માત કરનાર કારમાંથી દારૂની બોટલ મળી હોવાનો સ્થાનિકોએ આરોપ મૂક્યો છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી. જો તમે પણ અંધશ્રદ્ધામાં જીવો છો તો એકવાર આ ઘટના જોઈ લો. વડોદરામાં ભાયલી રોડ પરના એક પરિવારે તાંત્રિકની મદદ લીધા બાદ રોવાનો વારો આવ્યો. ગુપ્ત ધન કાઢવાના નામે લેભાગુ તાંત્રિક ટોળકીએ લાખો રૂપિયા પડાવ્યા. પહેલા તો તાંત્રિકે 1100 રૂપિયામાં પહેલી વિધિ કરાવી પરિવારને ભીંસમાં લીધો. પરિવારને તાંત્રિક પર વિશ્વાસ બેસી જતા લાખો રૂપિયાની લોન લીધી. જુદી જુદી વિધિના નામે તાંત્રિકે લાખો રૂપિયા પડાવ્યા. પરિવારને ગેરમાર્ગે દોરી ઠગાઈ આચરી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે વિધિ માટે ખાડો ખોદી આપનાર અમદાવાદનો ઠગ તાંત્રિક વિનોદ જોશી ઝડપાયો છે, જ્યારે અન્ય 4 આરોપીઓ ફરાર છે, જેની શોધખોળ હાથ ધરાઈ છે. તાંત્રિક વિધિના નામે સગીરાનું અપહરણ. દ્વારકાના ભાણવડમાં સગીરાનું અપહરણ કરનાર 2 વિધર્મીઓની ધરપકડ કરાઈ. તાંત્રિક વિધિના નામે અપહરણ કરાયું હોવાની ફરિયાદ દાખલ થઈ છે. ગણતરીના કલાકોમાં ઝડપી પાડી દ્વારકા પોલીસે બંનેને જેલ ધકેલ્યા. સગીરાને અવારનવાર તાંત્રિક વિધિ માટે બોલાવવામાં આવતી. એક દરગાહ ખાતે ગોંદી રાખવામાં આવી હતી. એટલું જ નહીં, તેના ઘરે પણ જઈને તાંત્રિક વિધિ કરતા હતા. પરિવારને તાંત્રિક વિધિના નામે લલચાવી ભરોસામાં લઈ કૃત્ય આચર્યું. રઝાક નાગલા અને હનીફ કાંટેલિયા વિરુદ્ધ પોક્સો સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. તો રાજ્યમાં કઈ રીતે આ તાંત્રિકો બેફામ બન્યા છે તેની 2 ઘટનાઓ સામે આવી. એક તરફ ભાણવડમાં, દ્વારકાના ભાણવડમાં કઈ રીતે વિધિના નામે વિધર્મીઓએ સગીરાને શિકાર બનાવી. બીજી તરફ વડોદરાની ઘટના, જ્યાં આ તાંત્રિક ટોળકીએ એક પરિવારને નિશાન બનાવ્યો. પહેલા 1100 રૂપિયાએ વિધિ કરી આપવાની લાલચ આપી અને ત્યારબાદ લાખો રૂપિયાની વિધિ કરીને તેમને ફસાવ્યા. અમદાવાદમાં અંગત અદાવતમાં જૂથ અથડામણની ઘટના બની. નવા ગામે હથિયાર સાથે મારામારીની ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી. જૂથ અથડામણમાં અનેક વાહનોમાં તોડફોડની ઘટના બની. મોડી રાત્રે ટોળાએ દસક્રોઈ તાલુકાના નવા ગામમાં આતંક મચાવ્યો હતો. અમદાવાદમાં કઈ રીતે કેટલાક લોકો બેફામ બન્યા છે, વધુ તેની એક તસવીર સામે આવી.
કાયદો વ્યવસ્થાની એસી તેસી કરીને અસામાજિક તત્વોએ તોડફોડ કરી વાહનોને નિશાન બનાવ્યા. અંગત અદાવતમાં જૂથ અથડામણ થઈ અને ત્યારબાદ વાહનોની આવી દુર્દશા થઈ છે. નવા ગામે હથિયાર સાથે આ વ્યક્તિઓ ત્રાટક્યા હતા. સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે અપાર કાર્ડ અને ઈ-કેવાયસી સહિતની યોજનાઓ લાવવામાં આવી રહી છે. સરકારી શાળાના શિક્ષકોને અપાર કાર્ડ અને ઈ-કેવાયસીની કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે ભાવનગર જિલ્લાની સરકારી શાળાના શિક્ષકોનું કહેવું છે કે અપાર કાર્ડ અને ઈ-કેવાયસીમાં ક્રમશઃ આધાર કાર્ડ અને રાશન કાર્ડની વિગતો મેચ કરવાની હોય છે, પણ ડેટા અલગ હોવાથી કામકાજમાં વિલંબ થાય છે. વાલીઓને ધક્કા ખાવાનો વારો આવે છે. સાથે સાથે શિક્ષકો આ કામગીરીમાં રોકાયેલા હોવાથી શિક્ષણ કાર્ય બગડે છે. શાળાની શૈક્ષણિક સહિતની પ્રવૃત્તિઓને અસર પહોંચે છે. તો આ તરફ શિક્ષણ સમિતિના શાસનાધિકારી સાથે વાત કરતા તેમના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી ફ્રી કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓનું ભણતર બગડતું નથી. અત્યારે ધોરણ 9 માટે અપાર કાર્ડની કામગીરી ચાલી રહી છે, તો અગાઉના ધોરણના વિદ્યાર્થીના વાલીને સમજાવવાનું કામ પણ થઈ રહ્યું છે, જેના માટે યોજાતી વાલી મીટિંગ પણ શૈક્ષણિક પ્રવૃત્તિનો જ એક ભાગ છે, જેના માટે કોઈ બોજો પણ નથી લાગતો. આમ શિક્ષકો અને શાસનાધિકારીના નિવેદનોમાં તફાવત જોવા મળ્યો હતો. શિક્ષકોની કામગીરીને લગતા આરોપોને શાસનાધિકારીએ ફગાવી દીધા હતા. આધારનો ડેટા અને અપાર આઈડી બંનેનો મિસમેચ થાય છે, એટલે વારે વારે ડીઓબી છે એટલે કે જન્મ તારીખ છે, એના નામના સ્પેલિંગ છે, અટક આગળ પાછળ થવાની જે વાત આવે છે એ મિસમેચ થવાને કારણે આમાં શિક્ષક તો ખૂબ હેરાન થાય જ છે, પણ વારે વારે ધક્કા ખોરાવવા પડે છે. બાળકોનું શિક્ષણ કાર્ય બગડતું હોય છે. શાળાની અંદર જે અન્ય કામગીરી આવતી હોય, કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે કે કોઈ પણ, એ બધાની અંદર આ છે, એને કારણે અમારે થોડીક છૂટછાટ રાખવી પડે છે. ઈ-કેવાયસી ની અંદર પણ રેશન કાર્ડનો ડેટા, આધાર કાર્ડનો ડેટા મેચ થતો ન હોય, મોબાઈલ નંબર અપડેટ ન હોય, એના કારણે છે ઈ-કેવાયસી અપડેટ થતું હોતું નથી. માટે સૌપ્રથમ તો રેશન કાર્ડનો ડેટા, આધાર કાર્ડનો ડેટા છે એ યોગ્ય રીતે સુધારવો જોઈએ અને વહેલામાં વહેલી તકે છે એના દિવસો ઘટાડીને સુધારા સાથેની બાબતો છે એમાં આપવી જોઈએ, જેથી અમે આ કામગીરી 100% કરી શકીએ. નહીંતર અમારે હંમેશા શિક્ષણને એક બાજુ મૂકીને આ કામગીરીમાં જ રહેવું પડશે. આચાર્યશ્રી દ્વારા કે જ્યાં એચટાટ આચાર્ય છે એમના તાસ સિવાયના ફ્રી પીરિયડમાં પણ આ લોકો અપાર આઈડીનું કામ કરતા હોય છે. એટલે અપાર આઈડી અને ઈ-કેવાયસીનું કામ છે એ કોઈ શિક્ષણના ભોગે કરવામાં આવતું હોય એવું નથી, પરંતુ સાથે સાથે શિક્ષણની સાથે સાથે આ કામગીરી થઈ રહી છે. અને અપાર આઈડીની અંદર હાલમાં છે એ 9 થી 12ના જે વિદ્યાર્થીઓ છે એમને પ્રાયોરિટીના ધોરણે કામગીરી છે, જ્યારે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અત્યારે પ્રાઇમરીમાં કામ ચાલુ છે. પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈની ભૂખ હડતાળ સમયે પોલીસ સાથે ઘર્ષણ તેમજ લાફાકાંડ પ્રકરણની પોલીસે કાર્યવાહી શરૂ કરી, જેમાં 14ના નામજોગ તેમજ 200ના ટોળા સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ. પોલીસે એનએસયુઆઈ અને કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી. બી ડિવિઝન પોલીસે મોડી રાત્રે એનએસયુઆઈ તેમજ કોંગ્રેસના 10 જેટલા કાર્યકર્તાની અટકાયત કરી. 10 જેટલા કાર્યકર્તા બી ડિવિઝન પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા. ગેમર દેસાઈ અને કિરીટ પટેલના પુત્ર હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસ હાલ તમામને પકડવા અલગ અલગ ટીમ બનાવી તપાસ કરી રહી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પરથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ખાડ કૂવાનું ઢાંકણ તૂટતા મહિલા 35 ફૂટ ખાડામાં પડી. સુરતના સરસાણામાં દરજી મોહલ્લામાં બનાવ બન્યો. ઢાંકણ તૂટતા મહિલા 35 ફૂટના ખાડામાં પડી. ફાયરની ટીમે દોરડાની મદદથી ખેંચી મહિલાનો જીવ બચાવ્યો. મહિલાને સીડી અને દોરડાની મદદથી રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવી. સરસાણા ગામ દરજી મોહલ્લામાં રહેતા 38 વર્ષીય નૈનિશાબેન મનોજભાઈ પટેલ ખાડામાં ખાબક્યા હતા. ખેડાના ગળતેશ્વરની બરડપ પ્રાથમિક શાળામાં શિક્ષકની ગેરહાજરીનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોને લઈ ગળતેશ્વર તાલુકા શિક્ષણ અધિકારીએ શાળા પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો. વાત જાણે એમ છે કે મંગળવારે એક વાલીએ શાળાની ઓચંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન દિનેશ બારિયા નામના શિક્ષક આચાર્યએ લેખિત જાણ કર્યા સિવાય પોતાના અંગત કામે બહાર ચાલ્યા ગયાનું જાણવા મળ્યું. જે અંગે ગામના જ સ્થાનિક વાલી દ્વારા મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
જેથી શાળાના ગોળીબાર શિક્ષકોની પોલ ખુલી હતી. જોકે શાળાના ઇન્ચાર્જ આચાર્યએ શિક્ષક પોતાનું 2 વ્હીલર આપવા ગયાનો ગુનો બચાવ કર્યો હતો. વાયરલ વિડીયો મામલે ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળા અને શિક્ષકો પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. તમારા સાહેબ કઈ ગયા? અરે સાહેબ કઈ ગયા તમારા? હે ક્યારના નહીં આયા? હે કેટલા ક્યારના આયા નહીં એમ કહું છું. કઈ ગયા? કઈ ગયા તમારા સાહેબ? કઈ ગયા? હે તમારા સાહેબ અત્યારે ક્લાસમાં નહીં ને? બરાબર નહીં ને? હા તમે રિપોર્ટ લખો, તમારું રેકોર્ડિંગ કરવાનું છે. બરાબર. કેટલા વાગ્યા અત્યારે? ટાઈમ બોલો. 3:40. અત્યારે રિસેસનો ટાઈમ તો નહીં ને? બરાબર. એટલે શું છે કે ક્લાસમાં તપાસ કરતો કયા સાહેબનું નામ શું? દિનેશભાઈ હાજર નથી. બરાબર ને? મુખ્ય શિક્ષકને ઇન્ચાર્જ શિક્ષકને તપાસ કરતો, પૂછતો દિનેશભાઈ ક્લાસમાં હાજર હતા, સ્કૂલમાં હાજર નથી. બરાબર ને? વાત સાચી ને? બરાબર. ચલો લખો રિપોર્ટ. છોકરાઓને પૂછ્યું કે તમારા સાહેબ ક્યાં છે ભાઈ? તો એવું કીધું કે અમારા સાહેબ બહાર ગયા છે, એવો જવાબ આપ્યો. પછી મેં મુખ્ય શિક્ષકની ઓફિસમાં ગયો. ઓફિસમાં ગયા પછી કહ્યું ભાઈ તમારો સ્ટાફના એક માણસ નથી સ્કૂલમાં, તો ક્યાં ગયા છે? એમ તમે કશું જાણો છો? તો કે હા મને કહીને ગયા છે, હું સ્કૂટર મારું બદલવા જાઉં છું અને સ્કૂટી લેવા માટે જાઉં છું. તો તમને કોઈ લેખિતમાં જાણ કરી ખરી? તો કે ના, મૌખિક જણાવેલ છે. પરમાર ધર્મસિંહ ઉદયસિંહ આવ્યા અને ધોરણ 7માં એમણે એમની રીતે વિડીયો ઉતાર્યો. પછી મને પૂછ્યું, એ પછી મારી જોડે આવ્યા બાજુની રૂમમાં. તો મને કહ્યું ભાઈ શિક્ષક કઈ ગયા? તો મેં એમની જે ઘટના હતી એ કઈ આ રીતે કહીને ગયા, મૌખિક કહ્યું, અને સ્કૂટર આપીને સ્કૂટી લેવા ગયા છે. એ કરતાં મેં એમને લખાણ જે માગ્યું, મેં લેટર પેપર લખાણ આપી દીધું, એમનો વિડીયો એમની જોડે. પછી થોડી વાર મેં એમને કહ્યું બેસો આવી જ છીએ. પછી મેં બીજા શિક્ષકને કહ્યું, એમણે દિનેશભાઈ થોડી વારમાં આવ્યા ત્યારે ધર્મસિંહ એમની દુકાને ગયા. મીડિયાના માધ્યમ દ્વારા જાણકારી મળેલ છે. સદર શિક્ષક શાળામાંથી કયા કારણસર ગયેલ છે એની તપાસ કરી અને દોષિત હશે તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.